તિલકવાડા તાલુકામાં કૃષિ વિભાગ દ્વારા એક સાથે 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ આજના મેળામાં ઉપસ્થિત રહી અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો માહિતી આપી અને આજે જે કિસાન પ્રધાનમંત્રી કિસાન યોજનાનો જે 2000નો હપ્તો આજે આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આસામના ગુવાહાટીથી નાખવાના છે। તેઓના સાંજે 5 વાગે એ કાર્યક્રમ પણ આજે અહીંયા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે અને સરકારની વિવિધ યોજનાઓ ખેડૂતોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે આપણે દવા ખાતર વગરની પ્રાકૃતિક ખેતી તરફ વળીએ, જેના કારણે આપણું અને આપણા પરિવારને આપણા સમાજનું જે ખોટા દર્દ થાય છે, ખોટા બીમારીઓ થાય છે, એનાથી આપણે દૂર થઈએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળી અને આપણા પોતાના પરિવાર માટેનું સાદું અનાજ પકવી અને આપણે આ દેશમાં આવનારી બીમારીને દૂર કરીએ એવી આજની આ મેળામાં ખેડૂતોને માહિતી આપવામાં આવી।